નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। સુરતમાં આવેલા વરસાદની બાદ શહેરના મોટાભાગે રસ્તા ઉપર ખાડા પડી ગયા છે। મોટાભાગના શહેરીઓ રસ્તા ઉપરના ખાડાથી ત્રાહિમામ છે। સુરત પાલિકાએ જાદુઈ સર્વે કર્યો, જેમાં 1800 સ્પોટ પર ખાડા હોવાનો દાવો થયો છે। માત્ર 700 ખાડા રિપેર થવાની કામગીરી પણ થઈ છે અને તેમાં પણ 3628.69 મેટ્રિક ટન મટીરિયલનો ઉપયોગ થઈ ગયો। રસ્તાની સ્થિતિ એટલી ખરાબ છે ત્યારે અધિકારીઓ હાઈવેના ખાડા સાથે સરખામણી કરે અને પોતાની કામગીરીને યોગ્ય હોવાની વાતો કરે છે। પાલિકાની નબળી કામગીરી બહાર આવી રહી છે, તેમાં પણ મેટ્રોની કામગીરી શરૂ છે અને શહેરના બ્રિજની આસપાસ રસ્તાની હાલત દયનીય છે। રસ્તા ઉપર ખાડા છે કે ખાડામાં રસ્તા, એવું કેટલીક જગ્યાઓ પર સુરતીઓને અહેસાસ થઈ રહ્યો છે। બીજી બાજુ પાલિકા તંત્ર અને રસ્તા પર ખાડાનો સર્વે કર્યો, જેમાં શહેરના 9 ઝોનમાં 1800 સ્પોટ પર જ ખાડા પડ્યાનો દાવો કર્યો છે। હવે પાલિકાના ઇન્ચાર્જ સિટી ઇજનેર જતીન દેસાઈ કહે છે કે તમામ ઝોન પાસે સર્વે થયો, 1800 સ્પોટ પર ખાડા હોવાનું બહાર આવ્યું। 4 દિવસથી ખાડા પૂરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। 700 સ્પોટના ખાડા પણ પૂરાઈ ગયા છે। શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર છે, સંખ્યાબંધ ખાડા છે, છતાં પણ સ્પોટના ખાડાના સર્વેમાં સામે ઘણા પ્રશ્નો થઈ રહ્યા છે। 700 ખાડા પૂરતા 4 દિવસનો સમય, મોટી માત્રામાં સ્ટાફ સામગ્રીનો ઉપયોગ થયો, જે વિરોધાભાસ હોવાનું જણાવે છે। બીજી બાજુ પાલિકાના અધિકારીઓ પોતાની કામગીરીને સારી બતાવવા પાલિકાના રસ્તાને હાઈવેના ખાડા સાથે સરખામણી કરી રહ્યા છે। હવે આ પણ ચર્ચાનો વિષય તો બની જ ગયો છે। મારું નામ જતીન કુમાર મનુભાઈ દેસાઈ છે। હું સિટી એન્જિનિયર તરીકે કામ કરું છું, ઇન્ચાર્જ સિટી એન્જિનિયર તરીકે, અને આ આરડીડી વિભાગનો હવાલો બી સંભાળું છું। આ છેલ્લા જે વરસાદ પડી ગયો ત્યાર પછી ખાડાને એ જોવા મળ્યું છે, તો તેમાં જ્યારે વચ્ચે આપણને સૂકો કોરો પીરિયડ મળ્યો ત્યારે તો પેચવર્ક નહીં કર્યું હતું, પણ પાછો ફરીથી વરસાદ પડી ગયો એટલે ચાલુ વરસાદે પેચવર્ક નહીં કરી નહીં શકાય, પ્લાન્ટ ચાલુ નહીં કરી શકાય। જેથી મેડમે શનિવારથી બધી તૈયારીઓ કરવા માટે કહ્યું હતું। તેમાં શનિવારે રાત્રે બધા એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ડિવિઝનલ હેડ, ઝોનલ ચીફ એ બધા સાથે મિટિંગ કરવામાં આવેલી, તેનું પ્લાનિંગ કરવામાં આવેલું। મેડમની સૂચના મુજબ એ બધું પ્લાનિંગ મેડમને પહોંચાડવામાં આવેલું અને ગઈકાલથી મેડમ સહિત બધા અધિકારીઓ, જનરલ ચીફ છે, એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે, તેઓ ફિલ્ડમાં જોડાઈ ગયેલા હતા અને ખાડા પુરાવાની કામગીરી પર દેખરેખ રાખીને ખાડા પુરાવાની કામગીરી શરૂ કરેલી હતી। અત્યારે કયા વિસ્તારોમાં ખાસ કરીને વધારે ખાડાઓ છે? અત્યારે હાલમાં મેજર રોડ જ લીધા છે કે પહેલાં મેજર રોડ આપણે મોટરેબલ કરી દઈએ બધાને, ને પદ્ધતિમાં એવું લીધું છે કે વરસાદ પડે છે એટલે પેચનો માલ મળી શકતો નથી, એટલે ખાડા જે હોય તેને થોડા સરખા કરી શેપ આપીને એમાં પ્યોર બ્લોક બેસાડવામાં આવે છે। પ્યોર બ્લોકને એને ઇન્ટરલોક કરીને ફિટિંગ કરવામાં આવે એટલે એ નીકળી બી નહીં જાય અને વ્યવસ્થિત તે બેસી રહી છે। હું આજની જ વાત કરું તો આજે લગભગ 146 જેટલો ટેકનિકલ સ્ટાફ હતો, કુલ 607 જેટલા બેલદાર ડ્રાઈવર હતા, 151 જેટલી જુદી મશીનરી હતી, એનાથી 693 જેટલા મેટ્રિક ટનનો જીએસબી ફિલિંગ મટીરિયલથી એનો પ્યોર તથા પ્યોરનો બ્લોક ઉપયોગ કરી 132 સ્પોટ પર 3586 ચોરસ મીટર જેટલી કામગીરી કરવામાં આવેલ છે। સર, મેટ્રોના કારણે જે રીતે રસ્તા, હા, મેટ્રોને પણ હવે સૂચના આપી છે સંકલન કરવા માટે, એટલે મેટ્રો બી એની જાતે રિપેરિંગ કરે છે અને એ લોકો સંકલન કરીને મેટ્રો જોડે અમારો સ્ટાફ બી હોય છે, મેટ્રોનો હોય છે, અને એ રીતે કામગીરી કરવામાં આવે છે।